સંપૂર્ણપણે ભાજપના મુખ્યમંત્રી મંત્રીઓ સરકાર ચલાવવામાં નિષ્ફળ છે. એમને સરકાર ચલાવતા જ આવડતી નથી. સાહેબ, તમે એક ગામમાં નબળો સરપંચ આવી જાય ને તો ગામની 5 વર્ષમાં પથારી ફેરવી દે છે. કોઈ બુટલેગર આવી જાય ને તો ગામમાં દારૂનો ધંધો કરીને સરકારી જે જમીનો હોય કલેક્ટર હસ્તક આપીને બીજાને પધરાવી દે છે, ગૌચરની જમીનો. તો આ તો ગુજરાત છે. તમે જુઓ, અદાણીને જમીન આપવામાં આવે, ભૂપેન્દ્ર પટેલને આખી મંત્રીમંડળ છે હોશિયાર છે. ગરીબોના ઝૂંપડા પાડવા માટે એ રેડી છે. પણ તમે જુઓ, તક્ષશિલા કાંડથી લઈ લ્યો, હરણી બોટ કાંડ હોય, રાજકોટનું અગ્નિકાંડ હોય, મોરબી કાંડ હોય, શું બોધપાઠ લીધું? તમને બસ તમારા ટેક્સના પૈસા, મારી પાસે પૈસા છે, કોઈ તમે મરજો, મર્યા પછી હું તમને તમારા પરિવારને 4 લાખ રૂપિયા આપી દઈશ. આ મિસ્ટર ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રીની કામગીરી. પછી તો કે હું આ બધામાં અમારા કોઈ, કારણ કે મળતિયા હશે તો જ એવું થયું હશે. તો મળતિયાને છુપાવવા માટે એમણે સીટની રચના કરી દેવાની. એસઆઈટી રચે એટલે ભાજપ, એટલે સમજી જવાનું કે ભાજપના નેતા અને કેટલાક એના મળતિયા અધિકારીઓને ઢાક પીછોડો કરીને એને ક્લીન ચીટ કેમ અપાવી, આ સીટનો ધંધો છે. રાજકોટ અગ્નિકાંડમાં સીટે શું કર્યું મને સમજાવો. કયા પોલીસ કમિશનરને, કયા રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને કે રાજકોટના મેયરને આ લોકોએ દંડિત કર્યા હોય?